દરેક તાલીમ કેમ્પ રાજકોટમાં જ હોય છે તથા રહેવા જમવાની સુવિધા સાથેના હોય છે અને તાલીમ કેમ્પ જે છે એની અંદર 2 દિવસનો તાલીમ કેમ્પ હોય છે. શનિ રવિ જ આપણે પસંદ કરીએ છીએ. આગામી તાલીમ કેમ્પ નવેમ્બર મહિનાના 22 અને 23 તારીખના રોજ છે. આગામી દિવાળી પછી એ 22 અને 23 નવેમ્બરના રોજ આ તાલીમ કેમ્પ છે. તાલીમ કેમ્પમાં આપણે 4 એંગલથી ખેડૂતોને તમામ રેવન્યુના કામ જાતે કરતા શીખવાડીએ છીએ. એક, મામલતદારની અંદર થતા કામ, મામકોર્ટની અંદર થતા કામ અલગ વસ્તુ છે, એ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દરજ્જે થાય છે. મામલતદાર પોતે રેવન્યુ અધિકારી તરીકે જે કામ કરે છે એમાં શું આપણે કાળજી રાખવી જોઈએ, કેવી રીતે અરજી કરવી, અને મામલતદાર નાયબ મામલતદાર તરીકે જ્યારે એ ઈ ધારામાં આપણે અરજીઓ કરવાની થાય છે એ બધા કામ આપણે શીખવાડીએ છીએ. એની અરજી કરવીને એફિડેવિટ કરવા અને એગ્રીમેન્ટ કરવા સાથેના કામ શીખવાડીએ છીએ. તો ચાલો જાણીએ. સૌ પ્રથમ તો મામલતદારની અંદર રૂટીન આપણે કામ કરવાના હોય, માનો કે હયાતીમાં હક દાખલ કરવું કે વારસાઈ દાખલ કરવી હોય તો આંબો કેવી રીતે બનાવવો, આંબાનું ફોર્મ કેવી રીતે ભરવાનું, આંબાનું એફિડેવિટ કેવી રીતે કરવું, આ જાતે કરી શકાય એવું રીતે આપણે શીખવાડીએ છીએ. હયાતીમાં હક દાખલ કરવો હોય કે વારસાઈ દાખલ કરવી હોય તો આંબાના આધારે હવે અરજી એપ્લિકેશન કેવી રીતે કાઢવી અને એની સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવા, એ તમામ કામ આપણે શીખવાડીએ છીએ. હયાતીમાં હક દાખલ થાય પહેલું કામ હક કમીનું કરી નાખવું જોઈએ. તો હક કમી જુદી જુદી કેવી રીતે કરી શકાય, એક તરફી હક કમી કરવા, એક કોઈ ભાઈની તરફીમાં હક કમી કરવા, અથવા તો વિના શરતે હક કમી કરવા, એ બંને કામ આપણે શીખવાડીએ છીએ. વારસાઈ ચડાવ્યા પછી હક કમી કર્યા પછી હવે 2 ભાગ પાડવા. ભાગ કરતી વખતે શું બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, જેમ કે પાણીના અધિકારો હોય, કુવા નોંધવાના હોય, અથવા પાણીનો ભાગ લેવો કે રસ્તાના અધિકારો સાથે ભાઈઓ ભાગની વહેંચણી કેવી રીતે કરવી, એ તમામ કામ એના એફિડેવિટ અને અરજી કરતા શીખવાડીએ છીએ. હવે ખાસ કરીને તકલીફો હોય છે ને એ ખેડૂતોને પોતાની માપણી અંગેના હોય છે. તો માપણી બાબતે DLRના કામો છે. તો DLRમાં થતા કામોની અંદર સૌપ્રથમ તો એના ડોક્યુમેન્ટની કેટલી જરૂર પડે, તો ટીપણ, સ્કેચ અને સિમતળનો નકશો, એની શું ઉપયોગિતા, અને ખોવાઈ ગયેલો સર્વે નંબર કેવી રીતે શોધવો એ આના આધારે મળી જાય. કબજા ફેર હોય તો પણ તમને આના આધારે ખબર પડી જાય. સિમખડો, માપણી ઓરિજિનલ જૂની 1958ની માપણી રજિસ્ટરની નકલ, KJP, કમીજાસ્તી પત્રક, હિસ્સા ફોર્મ, આ દરેક વસ્તુઓ જે છે એ કેવી રીતે મેળવવું, આકારબંધ અને જૂનું ફેશલ પત્રક ગામ નમૂનો 1, આ દરેક કામ શું ઉપયોગમાં આવે એ બધું સાથે આપણે શીખવાડીએ છીએ. આ સિવાય DLRમાં IORF પોર્ટલ ઉપર થઈ અને આપણી માપણી કરાવી શકાય. એમાં 4 પ્રકારની માપણી હોય છે. કોઓર્ડિનેશનવાળી માપણી, કોને અને ક્યારે ઉપયોગી થાય, તથા કબજા માપણી, હદ માપણી અને પૈકી માપણી, ખાસ કરીને હિસ્સા માપણી, અને એમાં ક્યારે કેવી રીતે સહમતિ થાય, KJP દુરસ્તી કેવી થાય, તમામ કામ આપણે જાતે ખેડૂતો કરી શકે એટલે કરતા શીખવાડી. ખેડૂતોને આટલી માહિતી હોતી જ નથી, પણ એમાં મોટાભાગના કેસ માપણીના અભાવે, માપણી શીટના અભાવે નીકળી જતા હોય છે. અને KJP દુરસ્તી ન થાય ત્યાં સુધી તો સ્વતંત્ર સર્વે નંબર પણ પડતો નથી. આ તલસ્પર્શી માહિતી આપણે આપીએ છીએ. આટલા હતા DLRના કામ. પાછા આપણે મામલતદારમાં આવી જઈએ. તો મામલતદારમાંથી જે છે એ નવી શરતમાંથી જૂની શરતમાં જ્યારે રૂપાંતર થયું ત્યારે મોટાભાગની મુશ્કેલીઓ આમાં જ હોય છે. આમાં ડોક્યુમેન્ટ ઘટતા હોય છે. ખેડૂતોને ખબર જ નથી કે સાથણીની જમીનમાં કેટલા ડોક્યુમેન્ટ જોઈએ. નવી શરતમાંથી ભલે જૂની શરતમાં ફરી ગયું પણ મૂળભૂત ડોક્યુમેન્ટ તો જોઈએ જ. અને એ છે 7 સોંપિયાનો હુકમ, સ્કેચ, ચતુર્સીમાનો દાખલો, રોજકામ વગેરે કબજા ફેરની બાબતો ખાસ આમાં નડતી હોય છે. એટલે આ ડોક્યુમેન્ટ અને આધારે માપણી અને હિસાબ ફોર્મ નંબર 4, આ તમામ ડિટેલ્સ જે છે એ ખેડૂતોને આપણે તલસ્પર્શી બાબતે શીખવાડીએ છીએ, જેથી કરીને ખેડૂતો રેવન્યુના આ આંટીઘૂંટીની અંદર ફસાય નહીં. ઘટતા ડોક્યુમેન્ટ જે છે એ કેવી રીતે મેળવવા, જમીન ખરીદતી વખતે શું કાળજી રાખવી જોઈએ, સાધનિક કાગળની ઉપયોગિતા શું, સાધનિક કાગળ ન મળે તો કેવી રીતે કઢાવવા, આ દરેક બાબત શીખવાડીએ છીએ. સાધનિક કાગળની અરજી કેવી રીતે કરવી, ન મળે કોઈ પણ કાગળ અત્યાર સુધીમાં જેટલા મેં કીધા એ બધાની RTA દ્વારા માહિતી મેળવી શકાય. RTA થી ન મળે તો પ્રથમ પહેલે કેવી રીતે દાખલ કરવી, એ પ્રાંત જે તે સક્ષમ અધિકારીમાં જાય, એ તમામ કામ આપણે શીખવાડીએ છીએ. આ સિવાય રૂટીન કામ ઘણા બધા હોય છે, જેમ કે કૂવો બોર નોંધાવો, કૂવા બોરમાં ભાઈના ભાગ પડે તો પાણીનો ભાગ નોંધાવો. ભાઈ યાદ રાખજો, ત્રીજી વ્યક્તિને વેચો ત્યારે કૂવા બોરના પાણીના ભાગ જતા કરવા જોઈએ. જો જતા ન કરો તો મોટાભાગની મુશ્કેલી આવનારી વ્યક્તિ સાથે ઊભા થતા હોય છે. આવા ડિસ્પ્યુટ મેટર ઊભી ન થાય એટલે કૂવા પાણીના ભાગ કેવી રીતે જતા કરવા, એના એગ્રીમેન્ટ, એફિડેવિટ અને અરજી, આ દરેક વસ્તુ આપણે શીખવાડીએ છીએ. આ સિવાય વારસાઈ, હક કમી, ભાઈઓ ભાગ, વેચાણ, વસિયત, ભેટ, સહભાગીદારી, કબજા ફેર, અદલ બદલ દસ્તાવેજ, બ્લોક વિભાજન, એકત્રીકરણ, જૂના બોજા, ગીરોનું માર્ગદર્શન, એ સિવાય બહુ અગત્યની બાબત. આ દરેક કામ ખેડૂતો જાતે કરી શકે એટલા માટે એના એગ્રીમેન્ટ કરવા, એફિડેવિટ કરવા અને અરજીઓ કરતા શીખવાડીએ છીએ. અને ઓનલાઈન જે બધી બાબતો થતી હોય IORF પોર્ટલ પર ઓનલાઈન પણ શીખવાડીએ છીએ. સોલ્વન્સી સર્ટિફિકેટ, મેડિકલ બોન્ડ, ધારપણાનો દાખલો, જામીનગીરી, આ બધી બાબતો બહુ અગત્યની વસ્તુ છે. ઘણા બધાને ખબર નથી પડતી. એ બધા કામ પ્રેક્ટિકલ આપણે એના ફોર્મ આપી દઈએ છીએ અને એમાં ખાના કેવી રીતે ભરવા, એટલે એપ્લિકેશન કેવી રીતે કરવી અને અરજીઓ કેવી રીતે કરવી, બધા કામ શીખવાડીએ છીએ. આવા સોલ્વન્સી સર્ટિફિકેટ કે મેડિકલ બોન્ડ ભરાઈ જાય તો એની બોન્ડ મુક્તિ કેવી રીતે કરવી, એટલે એક પ્રકારની બોજા મુક્તિ કહેવાય, એ પણ આપણે શીખવાડીએ. એ સિવાય અપ્રાપ્ય જન્મ મરણના દાખલાઓ, અગાઉ આ કામ જે છે એ પ્રાંત અધિકારીમાં થતા હતા, હવે મામલતદારમાં થાય છે, તો એ કામ શીખવાડીએ છીએ. હવે મામલતદાર પોતે જે છે, આટલા મામલતદારના કામ કીધા.
એ સિવાય જે છે એ તલાટી મંત્રી લેવલે જે થતા કામ અને ઈધારામાં થતા કામ એ મેં તમને કીધા. અને એ સિવાય જે છે જે માહિતી આપી એ DILR કચેરીને લગતી માહિતી આપી. હવે આપું છું મામકોટની અંદર મામલતદાર નીચે થતા કામો જે છે એની યાદી, અને એ બધા કામ આપણે શીખવાડી છે. રોડ રસ્તા કોઈ તમારા રોકે, કોઈ તમારા રસ્તામાં અવરોધ ઉભો કરે, કે કોઈ તમારા રોડ રસ્તા પરાણે લે, તો આ બધાની અંદર તમારે ડિફેન્સ કેવી રીતે કરવી, અરજી કેવી રીતે કરવી, એ બધા કામ શીખવાડી. કોઈ તમારા કુદરતી પાણીના નિકાલને અવરોધે અથવા તો તમારામાં ગેરકાયદેસર પાણી છોટે તો તમે કેવી રીતે તમારા અધિકાર ભોગવી શકો અને અરજી કરી શકો, અપીલ કેવી રીતે કરી શકો, એ બધા કામ શીખવાડીએ છીએ. આ સિવાય લેન્ડ ગેમિંગ દરમિયાન મામલતદારમાં રોજ કામ થવા આવે ત્યારે શું કાળજી રાખવી જોઈએ એ પણ શીખવાડીએ છીએ. હવે જઈએ છીએ આપણે પ્રાંતમાં થતા કામ. પ્રાંતમાં માનો કે તમે મામલતદારમાં કોઈ 135 નોટિસ બાબતે કોઈ વાંધા અરજી તકરાર ઊભી કરી, તો આવી તકરાર જે છે એની ઉપર RRT અને RTS કેસ ક્યાંય દાખલ થયેલા હોય તો એમાં કેવી રીતે અરજી અને અપીલ દાખલ કરવી, એવી રીતે રોડ રસ્તાના કેસમાં ચુકાદો મામલતદાર આપેલો હોય તો એ પણ પ્રાંતમાં કેવી રીતે અરજી અને અપીલ દાખલ કરવી, એ તમામ કામ પ્રેક્ટિકલ મુદ્દા સાથે આપણે વ્યવસ્થિત માહિતી આપીએ છીએ, જેથી કરીને ખેડૂતો ખોટી રીતે જે છે એ લીગલ ખર્ચાની અંદર જે છે ખર્ચાય નહીં અને ઘસાય નહીં, અને પોતાને થોડું ઘણું આવડતું હોય તો ઘણા બધા કામ એના આસાન થઈ જાય. આ સિવાય મામલતદાર જેમ 3 રોલમાં છે એમ પ્રાંત અધિકારી, ડેપ્યુટી કલેક્ટર્સ, અને એ પોતે જે છે એ એક પ્રકારના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે પણ એ ભૂમિકા ભજવે છે. તો આ બધા કામ એની પાસે કેવી રીતે કરવાના હોય છે એ ઘણી બધી માહિતીઓ આપણે આપીએ છીએ. આ સિવાય હજી ઘણી બધી બાબતો છે, એ બધા કામ આપણે પ્રેક્ટિકલ સાથે તાલીમ કેમ્પની અંદર શીખવાડીએ છીએ. પહેલો દિવસ જે છે એ રૂટીન કામ મેં આગલા કીધા એ હોય છે. બીજો દિવસ અપીલ, અરજી, પ્રાંત અધિકારી, ડેપ્યુટી કલેક્ટર્સ અને SDMને લગતા જે કામ હોય એ કામગીરી બધી આપણે ખેડૂતોને તાલીમ કેમ્પની અંદર શીખવાડીએ છીએ. હવે જે મોટાભાગ રૂટીન તાલીમ કેમ્પ 2 દિવસનો હોય છે, શનિ અને રવિ. એની ફી 3500 રૂપિયા હોય છે. બાજુમાં આપેલો QR કોડ સ્કેન કરી 1000 રૂપિયા ભરીને તમે નામ નોંધાવી શકો છો. બાકીની ફી જ્યારે આવો ત્યારે ભરી શકો છો. ઇન કેસ કોઈ પણ કારણોસર તમે નથી આવી શકતા તો તમારા પૈસા જશે નહીં. તમે નેક્સ્ટ તાલીમ કેમ્પમાં જ્યારે આવશો અને ફરીવાર રજીસ્ટ્રેશન કરાવશો એટલે આગલી ભરેલી ફીની રકમ તમને એમાંથી બાદ મળી જશે. એટલું જ નહીં ખેડૂત મિત્રો, જે લોકો બીજી વખત આવે છે એને આપણે 50% ડિસ્કાઉન્ટ આપી છે, અને ત્રીજી વખત આવે છે એની પાસે માત્ર 33% જેવી રકમ લઈએ છીએ, જેથી કરીને ખેડૂતો પોતાના કાર્યમાં નિષ્ણાંત થાય. તો બાજુમાં આપેલો QR કોડ સ્કેન કરી 1000 રૂપિયા ભરીને તમારું રજીસ્ટ્રેશન કરાવી શકો છો. એટલું જ નહીં ખેડૂત મિત્રો, તમે જો ખેડૂતો અભણ હો તો પણ તમે ઘણું બધું જાણકાર થઈ જશો, ભણેલા હો તો તમે આગળ કામ કરતા થઈ જશો. અને જો કોઈ શીખાવ એટલે કે હજી LLB કરેલું હોય અને એને રેવન્યુમાં આવવું હોય તો એને પણ આવવા દઉં છું, એટલા માટે કે એ શીખી જશે તો ખેડૂતોને આ સેવા જે છે થોડા ઓછા ભાવમાં પણ મળતી થઈ જશે. આવા અનેકવિધ હેતુથી આપણે તાલીમ કેમ્પ ચલાવીએ છીએ. તો આગામી તાલીમ કેમ્પ ફરીને એકવાર કહી દઉં છું, રાજકોટમાં જ હોય છે, રહેવા જમવાની સુવિધા સાથેનો હોય છે, અને 2 દિવસનો હોય છે, અને એની ફીસ 3500 રૂપિયા છે. 1000 ભાઈને નામ નોંધાવી શકો છો. જેને આગલા દિવસે આવવું છે એટલે કે જેને કાંઈ પ્રશ્નો છે, કેસ ચાલુ છે, એમાં કોઈ અપીલ, અરજી ચાલુ છે અથવા તો કેસ કરવા છે, પોતે મૂંઝાય છે, ફાઇલ ચેક કરાવી છે, આવા કોઈ પણ કારણો હોય તો આવા ખેડૂતો 1 દિવસ વધારે એટલે આગલા દિવસે શુક્રવાર આવે છે એમને 1000 રૂપિયા વધારે ભરવાના છે. તો આવો તાલીમ કેમ્પની અંદર આપણે મળીએ અને રેવન્યુના તમામ કામ તમે તમારી જાતે કરતા શીખો. એટલે જ નહીં ખેડૂત મિત્રો, રેવન્યુનું મોટાભાગનું કામ એડવોકેટ રાખ્યા વગર થઈ શકે. જો તમે જાણતા હો તો આવા બધા કામ તમે જાતે કરી શકો છો આરામથી, એમાં જ્યારે અઘરી વસ્તુ નથી. ખેડૂત મિત્રો, અનેક વ્યક્તિઓ પોતે તાલીમ લઈ ગયા છે અને SSRD સુધી લડતા થઈ ગયા છે, એવા પણ દાખલા છે. આપણે એમ નથી કહેતા બધી વ્યક્તિઓ SSRD સુધી લડે. મારો હેતુ તો એવો છે કે લડવાની જરૂરિયાત જ ન ઊભી થાય. એવી રીતે તમે જાણીને જાઓ તો તમને રેવન્યુમાં કદી આવનારા ભવિષ્યમાં તકલીફ ઊભી ન થાય. નહીંતર જમીનો સીઝ સરકાર થઈ ગયાના પણ ઘણા દાખલા છે. ખેડૂત ખાતેદારી તૂટતી હોય તો ક્યારે તૂટી ગઈ એ ખબર પડતી નથી. આવી અનેકવિધ બાબતો આપણે તાલીમ કેમ્પમાં શીખવાડીએ છીએ.